નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ન્યૂટનનો ત્રીજો નિયમ આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે તેના વિશે ચર્ચા કરીશું. આપણે જાણીએ છીએ કે દાખલા તરીકે કોઈ બોલ છે, આપણે જેટલા બળથી એ બોલને સામે દિવાલ ઉપર ફેંકીશું તેટલા જ બળથી એ પાછો આવશે. બીજું ઉદાહરણ લઈએ કે તીર અને કમાન, કે આપણે કમાનની જેટલી પણછ ખેંચીશું તેટલું જ બળથી એ તીર દૂર જશે. બરાબર? તો આ નિયમ સમજવા માટે આપણી પાસે એક સાધન છે, એના વડે આપણે સમજીશું કે આ સાધનની અંદર આપણી પાસે 5 લોખંડના બોલ છે. બરાબર? હવે અહીંયાથી હું એક બોલ લઈશ તો સામે એક બોલ જ પ્રત્યાઘાત કરશે, જે આપણે જોઈએ. હવે હું 2 બોલ લઉં છું તો 2 બોલ લઈશ તો સામે 2 બોલ જ જશે, જે આપણે જોઈ શકીએ છીએ. હવે 3 બોલ લઈએ તો આપણે 3 બોલ લઈએ તો સામે તો 2 જ બોલ વધે, તો 3 કેવી રીતે જાય તો એ પણ આપણે જોઈ લઈએ. તો સામે પણ 3 બોલ જાય છે. હવે આપણે 4 બોલ લઈને ટ્રાય કરી જોઈએ. તો અહીંયા આપણે 4 બોલ લઈએ છીએ તો સામે પણ 4 બોલ જશે. તો આ રીતે આપણે ન્યૂટનનો ત્રીજો નિયમ આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે તે સમજાવી શકીએ છીએ. આભાર મિત્રો.